હવે આજે કાર્યક્રમમાં તો એવું છે કે જ્યારે આજે લગભગ 8 દિવસ જેવો ટાઈમ થઈ ગયો અને નજીકના જ ગામના ચેતનભાઈ ધાનાણી એમની ઉપર જે ખરેખર ન બોલવાના શબ્દ અનુસૂચિત જાતિ સમાજના લોકોને ગેરબંધારણ શબ્દ બોલી અને જાહેરમાં જે સમાજનું અપમાન કરેલું હતું એની અનુસંધાને એમની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે, તેમ છતાં પણ એની આજ દિન સુધી ધરપકડ કરવામાં નથી આવી. તો અમારે તંત્રને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય ત્યારે ફક્ત અને ફક્ત આરોપીને નોટિસ બજાવી અને ફક્ત જાણ કરવામાં આવે છે, એની ધરપકડ કરવામાં આવતી નથી. અર્ણેશ કુમારનું બહાનું કરી, સ્ટેટ ઓફ બિહારનો જે કેસ છે અર્ણેશ કુમારનો, એનું બહાનું કરી કે આ 7 વર્ષથી નીચેનો કેસ હોય, સજાને 7 વર્ષથી નીચેની સજા હોય તો આમાં એમને એની ધરપકડ નથી કરતા. પણ ક્યાંક ને ક્યાંક આમાં પોલીસનો થોડો ઘણો વાંક અમે એટલા માટે નથી ગણતા કે એનું કંઈ એવું કહેવાનું છે કે ભાઈ અમે જજ પાસે જઈએ છીએ તો જજ પણ અમને એવું કહે છે કે ભાઈ આને તમે નોટિસ આપીને છૂટા કરો. તો ક્યાંક ને ક્યાંક ક્રાઇમ વધતો જાય છે, આ ગુના વધતા જાય છે. તો આજ રોજ અમરેલી એસપી કચેરીના આજે પાછળ જે એસપી કચેરી છે તો અમે બહાર બેઠા છીએ અને જાણવા મળ્યું કે અમરેલીના એસપી સાહેબ આજ રોજ ગાંધીનગર છે, તેમજ તપાસ કરતા અધિકારી એટલે કે ગઢવી સાહેબ, ડીવાયએસપી સાહેબ છે SC/ST સેલના, કે એમને એને તપાસ સોંપી છે. તો એમની પણ મારે ટેલિફોનિક વાત થઈ તો એણે પણ એવું કીધું, એણે ફોનમાં એમણે એવું કીધું કે ભાઈ એમને નોટિસ બજાવી દીધી છે પણ અમે કોર્ટથી ઉપર નથી, એટલે ફક્ત અમે નોટિસ દઈએ, બીજું મારા હાથની વાત નથી, આવું એણે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું. તો આજ રોજ અમરેલી એસપી કચેરીની બહાર જે ધરણાનો કાર્યક્રમ છે આજે અમે બેઠા છીએ અને જે કોઈ અધિકારી આવશે એને અમે આજ પ્રશ્ન પૂછવાના છીએ અને પોલીસ આમાં નિષ્પક્ષ રીતે કામ કરે એવી અપેક્ષા પહેલાં પણ હતી અને સારી રીતે જે પોલીસે કામગીરી કરી છે એને અમે બિરદાવીએ છીએ. નો ડાઉટ કે અમરેલી પોલીસે ફટાફટ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને એના પક્ષ એનું રાજીનામું પણ લઈ લીધું. પણ આજ દિન સુધી જે આરોપી જો ખુલ્લો ફરશે તો બીજા વ્યક્તિને પણ આવું ક્યાંક ને ક્યાંક 2 પોટલી મારી અને આવા જો વાહિયાત વાતો છે જે એકાબીજા સમાજને સામે લાવવાના પ્રયત્ન કરશે તો લોકોમાં ભય અને ડર નહીં રહે. એટલા માટે આજ રોજ એસપી કચેરીની સામે અમે લોકો ધરણામાં બેઠા છીએ. જોઈએ હવે આગળ આ તંત્ર શું કાર્યવાહી કરે છે. મિત્રો વસંતભાઈ ચાવડા, શું કહેતા તમે? કહેવામાં તો હવે ભરતભાઈ કંઈ બાકી નથી રાખ્યું, પણ હું એટલું જરૂર કહીશ કે અર્ણેશ કુમાર, સ્ટેટ ઓફ બિહાર, આનું જે જજમેન્ટને લઈને સુપ્રીમ કોર્ટે 7 વર્ષની નીચેની સજાની જોગવાઈમાં નોટિસો પાઠવવાની જે વાત કરી પણ યુનિવર્સિટી એટલે સ્પેશિયલ લોમાં યુનિવર્સિટીમાં આ બધા જામીનની પણ જોગવાઈઓ નથી. પણ છતાંય આ લોને, આ યુનિવર્સિટીના લોને અર્ણેશ કુમારની સાથે જોડી અને આવા જે આવાના તત્વો, લુખા લોકો દલિતોમાંથી અત્યાચાર કરી રહ્યા છે અને અત્યાચાર બાદ એની ધરપકડ નથી થતી એટલે એને મોકલો પેદા કરી અને હકીકતમાં દલિતોમાંથી અત્યાચારો વધતા જાય છે. તો આજરોજ અમે આ ધરણા એટલા માટે કરવા બેઠા છીએ કે આ જે ભાજપનો કહેવાતો હતો પ્રમુખ તાલુકાનો, તો કે એણે રાજીનામું આપી દીધું. એને જો તમે નહીં પકડો તો પછી બીજા લોકોને પણ એવી હિંમત આવશે કે ભાઈ એટ્રોસિટીમાં હવે કંઈ થતું નથી અને કોઈ આપણે કંઈ પકડતું નથી ને આપણું કંઈ થઈ જતું નથી. તો આમાં આરોપો વધશે, ક્રિમિનલો અત્યારે આમે બેફામ છે. તો અમારી કહેવાની વાત એ છે કે આજે એસપી સાહેબ હાલ હાજર નથી પણ ડીવાયએસપી સાહેબ હાલ સાવરકુંડલા છે એ અહીંયા આવે અને અમે એમની સાથે વાત કરીએ કે ભાઈ હકીકતમાં આવા કેસની અંદર અર્ણેશ કુમારના જજમેન્ટને ન લે અને આની કાયદેસર ધરપકડ કરવી જોઈએ. એના માટે અત્યારે ધરણા કરીને બેઠા છીએ. જો અહીંયા તંત્ર જાગશે નહીં અને અમારી વાત સ્વીકારશે નહીં તો પછી ન છૂટકે કંઈક આ આંદોલનને ઉગ્ર કરવાની ફરજ પડશે. અત્યારે શું ડિમાન્ડ શું છે તમારે? અત્યારે ડિમાન્ડ માત્ર એટલી છે કે આ ચેતન ધાનાણી જેણે ઝાલાવાડના દલિત સમાજના લોકોને ભાવ એવા શબ્દો કરી અને જેણે એના બાપની પ્રોપર્ટી હોય એવી
મકાન લઈ લેવાના પ્લોટ લઈ લેવાની વાત કરી એની ઉપર જે ગુનો દાખલ થયો છે તે ગુનાના અનુસંધાને એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ધરપકડ કોઈ સમય મર્યાદા કરે તો જે આ આંદોલન છે આજનું તો સમય મર્યાદામાં છે કે કોઈ સમય મર્યાદા તો આંદોલન ન હોય પણ હાલ અમે આજનું આંદોલન 1 દિવસ નિશ્ચિત રાખ્યું છે બરાબર છે. પણ આ 1 દિવસના આંદોલન બાદ જો પોલીસ સક્રિય થઈ અને એની ધરપકડ નહીં કરે તો પછી કાયમી માટે આંદોલન ચાલુ કરવું પડશે. અને અત્યારે તો એમ જ બેઠા છીએ ધરણામાં, પછી કદાચ એક્શને કરવા પડે, આટલો વિલોપને કરવા પડે, કેમ કે હર વખતે અમે આંદોલનો કરીએ ને જ્યારે મરવા મજબૂર થાય ને ત્યારે આ સરકારની તંત્રની ને પોલીસની આંખો ખુલે છે પછી એક્શન ઉપર આવે છે. તો અમારે મરવું ન પડે ને આંદોલનો ન કરવા પડે એનું પોલીસ ધ્યાન રાખે. કિરણભાઈ, એટ્રોસિટીનો કાયદો છે તો આમ શું કે તમે સામાજિક કાર્યકર દલિત આપ્યો હતો કાયદો શું કહે છે કે એની શું પ્રક્રિયા હોય છે? કાયદો તો એવું જ કહે છે કે આની અંદર કોઈ પણ આરોપી દલિત સમાજના કોઈ વ્યક્તિને હેરાન કરે, એની ઉપર અત્યાચાર કરે તો એની તપાસ પછી કરવી, પહેલાં એની ફરિયાદ લેવી. ફરિયાદ લીધા બાદ આરોપીની ધરપકડ કરી લેવી અને આરોપીને કોર્ટમાં હાજર કરીએ ત્યારે પણ ફરિયાદીને સાંભળ્યા બાદ જ આરોપીને જામીન આપવા કે ન આપવા એ કોર્ટ નક્કી કરી શકે. પણ હાલ અરણેજ કુમારના જજમેન્ટને લઈ અને એટ્રોસિટીના કાયદાને સાવ નબળો બનાવી દેવામાં આવ્યો.